તો ઓ માય ગોડ, તો મિત્રો આખી ટેકરી આ ભાઈ એક પસાડી દીધી છે. જોઈ શકો છો આ કેટલી મહેનત કરીને ટેકરી બનાવી હતી, અને એક ટેકરી 5 થી 6 ફૂટની ટેકરી બનાવી હતી ને આ ભાઈએ પસાડી દીધી છે એક માથે પથ્થર ચડાવવા માટે. તો જોઈ શકો છો આ ભાઈ બ્લોગ બનાવેલો છે. બધા અમારા બ્લોગ જેટલા અપલોડ થાય છે એટલે આ ભાઈ બનાવે છે. અમારા આ ભાઈ બ્લોગર છે, બ્લોગ અપલોડ કરવા માટેના ખાસ ફેમસ માણસ ગણાય છે. તો જે કોઈને જો આ બ્લોગ અપલોડ કરવા માટેના આ માણસ જોતો હોય તો તમે તારે કહેજો, આપણે આ માણસને ખાસ તમારો બ્લોગ શૂટ કરવા માટે અહીંથી મોકલવામાં આવશે. તો જો આ ભાઈ પાછી મહેનત કરવા માંડાણા છે ટેકરી બનાવવા માટે. અને હવે જેટલા પાણાની ટેકરી થશે એટલા જ પાણાની કરવામાં આવશે, અને એની માથે તમારું નામ લખીને પાણો મેકવામાં આવશે. તો જો પાછી મહેનત કરવા માંડાણા છે. અમે ઓલા તો 10 પાણાની ટેકરી કરી હતી, હવે જો આ બીજો પાણો સડે છે, જોઈ શકો છો. અને અહીંયા આંચીને ઝીણી ઝીણી મિત્રો ટેકરીઓ બનાવેલી છે. તો ચલો ખાસ કરીને તમને બતાવી દઉં કે આવી ટેકરી તો કોઈ હજી સુધીમાં બનાવી હશે જ નહીં, એવી ટેકરી અમે બનાવી હતી. તો જો તમને આ ઝીણી ઝીણી ટેકરીઓ બતાવી દઉં તો જોઈ શકો છો આ રીતની ટેકરીઓ હતી, 2-3 પાણસની. જો આ રીતની હતી, તો જોઈ શકો છો. જો આ રીતની ટેકરી હતી ને આ લાઈનમાં બધા હવે ટેકરી બનાવેલી હતી. તો જોઈ શકો છો કોઈ 2 પાણાની, કોઈ 3 પાણાની એ રીતની ટેકરીઓ છે, કોઈ ઝીણા ઝીણા પાણાની કરેલી છે. અમે સૌથી મોટા પાણા એ જેવા મોટા પાણા પથ્થર મળે છે ને અમારથી ઉપડે એટલે અમે પથ્થરની ટેકરી મિત્રો બનાવી છીએ. તો જોઈ શકો છો અહીંયા પાણીનું ઝરણું છે, અને ઝરણાની બાજુમાં જ અમે ટેકરી બનાવેલી છે. કેટલું સાફ પાણી છે જોઈ શકો છો. આ પાણી આમ પહાડમાંથી અદ્ભુત પાણી આવે છે, તમે જોઈ શકો છો. આ પાણી છે, અને આ આપણે હનુમાન દાદાએ જવાનું સ્થાનકનો રસ્તો છે અહીંથી. અને આ આપણે હનુમાન દાદાનું પોસ્ટર મારેલું છે અહીંયા, તમે જોઈ શકો છો. હનુમાન દાદાનું પોસ્ટર મારેલું છે. અને જો તમને ટેકરીઓ ખાસ કરીને મિત્રો બતાવી દો. પાછી એટલી ટેકરી બની ગઈ છે. હવે કેટલા પથ્થરની બની છે કાંઈ હજી ગણી નથી, આપણે આગળ ગણી લઈએ. અને પછી તમારા નામના પથ્થરનો માથે મેકવાનો છે, તમારું નામ લખીને પથ્થર મેકવાનો છે. તો જોઈ શકો છો આ ટેકરી રહેતી નથી હવે, પથ્થર નીચે કાંઈ હરખા પ્રોગ્રેસ બેઠા નથી લાગતા. આપણે પથ્થર હારા છે. જોઈ શકો પડતી રહી ગઈ છે મિત્રો. ઓલો પથ્થર નમે છે વચમાં જોઈએ, વચમાં રહ્યો પાડાવાળો. હા જોઈ, હા એની નીચે. હવે સડે એટલા ચડાવજો, બહુ ન ચડાવતા. પાછા કોઈ બીજા મિત્રો આવે કરીને પથ્થર માથે ચડાવે. બસ હવે પથ્થર ગણી લો તો 10 થઈ જાય, 10 થી રહેવા દીજો. પછી 10 પથ્થરનો જ વિડીયો રાખવાનો છે. 12 થઈ ગયા, કાંઈ વાંધો નહીં મિત્રો. 12 પથ્થરની ટેકરી આપણે બની ગઈ છે, અને આ 13મા પથ્થરની ટેકરી બનાવવા માથે પથ્થર મૂક્યો છે. પણ હવે મને એવું લાગે છે ટેકરી માથે પથ્થર રહેશે નહીં. એટલે ખાસ મિત્રો તમારે જો પણ ટેકરી માથે પાછા પથ્થર રાખવાના છે, એટલે અમે ઝાઝા પથ્થર હવે નથી ચડાવતા. 15 પથ્થરની ટેકરી મિનિમમ બનશે. તો બસ ચાલો જો 5 ફૂટની ટેકરી બની ગઈ છે ને આનથી ઊંચી ટેકરી કોઈ નથી બનાવી. ખાસ કરીને જો તમારથી આ આની માથે પથ્થર ચડે, હા આની માથે પથ્થર ચડે તો જ મિત્રો ચડાવવાનો છે. નકર આનથી ઊંચી ટેકરી કરીને આયા પડખે બાજુમાં બતાવવાની છે. ખાસ કરીને જો આનથી મોટી ટેકરી તમારથી થઈ જશે તો ખાસ કરીને પાછો અમે નવા બ્લોકમાં આનથી મોટી ટેકરી બનાવીને, તમારથી મોટી ટેકરી બનાવીને અમે બતાવશું. આયા પહાડમાંથી અમે પાણા ગોચી આવશું હાટન, પણ ટેકરી અમે જરૂરથી બનાવીને મિત્રો જઈશું. 2 નહીં ને ઓલી ખેરના વિડીયોમાં 3 ટેકરી છે. જો ખાસ કરીને જે કોઈ મિત્રો આ વિડીયો આઈના જોતા હોય, બહારના જોતા હોય, જે કોઈના જોતા હોય ને વિડીયો મિત્રો, ખાસ કરીને વિડીયો જોતા હોય વિડીયોમાં કમેન્ટ કરજો કે અમે આ ગામમાંથી આવીને આ ટેકરી બનાવી છે, હવે આનથી મોટી ટેકરી તમે બનાવી જાઓ આવી કરીને, એવું કમેન્ટ એક કરી દેજો. હા તો ભાઈ બહુ લાંબા છે. આ ભાઈની 5 ફૂટની હાઇટ છે. જો 5 ફૂટ એટલે મિનિમમ 1.5 ફૂટની બહાર છે, એટલે 4.5 ફૂટની આ ટેકરી અમારે મિત્રો બનીને તૈયાર થઈ ગઈ છે. તો ખાસ કરીને મિત્રો હવે પથ્થર ટેકરી માથે નથી ચડાવતા. બસ જો આયા સુધીના જ વિડીયો છે.
આયા સુધીનો બ્લોક છે. તો જય હનુમાન દાદા, અને હવે મળશું નવા બ્લોકમાં ખાસ કરીને, અને નવી ટેકરી બનાવી દેજો. તો જો આ અમે પથ્થર ગણી લઈએ છીએ. દિલીપ, હાલો પથ્થર ગણી લે. હાલો કેટલા પથ્થર થયા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 પથ્થરની મિત્રો ટેકરી થઈ ગઈ છે. પડે નહીં હોય લાવે, નકર પાછી બનાવવાની થાય. રહેવા દીજો, પથ્થર ચડે તો ચડાવો, નકર આવો નથી ચડાવો. હાલો રેડી. 10 પથ્થર 16 પથ્થરની મિત્રો ટેકરી થઈ ગઈ છે. તો જય માતાજી ને જય હનુમાન દાદા. અને હવે જે મિત્રો તમને કીધું રીતે વિડીયોમાં ઠેઠ સુધી, જય બજરંગી. હા જય ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને બન્યા રહેશે જે મિત્રો, હવે નવી ટેકરી બને ને એટલે નવો વિડીયો તમારો આવી જાય છે. ખાસ કરીને આનથી મોટી ટેકરી બનાવીને તમારે બતાવવાની છે. તો વિડીયો પૂરો થઈ ગયો છે મિત્રો. જય માતાજી, જય હનુમાન દાદા. મળીશું નવા વિડીયોમાં.